નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે જો અમારી એક અથવા બે વિષયની પરીક્ષા સારી ન ગઈ હોય તો શું બોર્ડ અમને પાસ કરશે અને આ વખતે કેટલા માર્ક્સ સુધીનું ગ્રેસિંગ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને લાઈવ પ્રૂફ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે એની ચર્ચા આપણે કરીશું। તો મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે। તો મિત્રો, શરૂ કરીએ આપણે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે વિદ્યાર્થીની માર્કશીટ જોઈ શકો છો। એને ગણિતમાં 21 માર્ક્સનું ગ્રેસિંગ આપીને તેને પાસ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આપણે બીજી એક માર્કશીટ જોઈએ તો અહીંયા એક રિપીટર વિદ્યાર્થીની માર્કશીટ તમને દેખાય છે, એનો સીટ નંબર પણ અહીંયા તમે જોઈ શકો છો અને એના રિઝલ્ટમાં લખેલું છે ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, એટલે કે આ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યો છે અને એને ગણિતમાં 19 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે। ત્યારબાદ આપણે બીજી એક માર્કશીટ જોઈએ તો આ પણ એક રિપીટર વિદ્યાર્થી છે, જેને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 18 માર્ક્સનું ગ્રેસિંગ આપીને આને પાસ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આપણે બીજી એક માર્કશીટ જોઈએ તો મિત્રો, આ માર્કશીટ તો ગજબ છે, કેમ કે આ વિદ્યાર્થીને ગણિતમાં 17 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે અને સંસ્કૃતમાં 1 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે, એટલે કે આ વિદ્યાર્થીને 2 વિષયમાં ગ્રેસિંગ આપીને આ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આ એક રિયલ માર્કશીટ છે, જેમાં તમે વિદ્યાર્થીનો અહીંયા સીટ નંબર પણ જોઈ શકો છો। તો મિત્રો, બીજી આપણે એક માર્કશીટ જોઈએ તો અહીંયા આ વિદ્યાર્થીનો તમે સીટ નંબર પણ જોઈ શકો છો અને એનું રિઝલ્ટમાં લખેલું છે ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, એટલે કે આ વિદ્યાર્થીને પણ પાસ કરવામાં આવે છે અને આ વિદ્યાર્થીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 13 માર્ક્સનું ગ્રેસિંગ આપીને પાસ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, રિપીટર હોય કે રેગ્યુલર હોય, દરેક વિદ્યાર્થીને ગ્રેસિંગ તો મળવાનું જ છે। તો મિત્રો, જો તમારે એક કે બે વિષયની પરીક્ષા સારી ન ગઈ હોય તો બહુ ચિંતા કરતા નહીં, તમને બોર્ડ તરફથી મહત્તમ 21 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ આપીને તમને પાસ કરવામાં આવશે। તો મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય ભારત, જય હિન્દ।